ચાંપાનેર રેલવે સ્ટેશન પર રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહને રેસ્ક્યુ કરાયો. જીવદયા પ્રેમી ગ્રુપ અને ફોરેસ્ટ વિભાગની સંવેદનશીલ કામગીરી. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચાંપાનેરમાં આજરોજ સાંજે રાષ્ટ્રીય પક્ષી મોર સાથે એક દુઃખદ ઘટના સર્જાઈ, જ્યારે ચાંપાનેર રેલવે સ્ટેશન પાસે એક મોર ટ્રેનના આગળના બમ્પરમાં ફસાઈ જતા મોતને ભેટ્યો. આ ઘટનાની જાણકારી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર દ્વારા તાત્કાલિક હાલોલના આરએફઓ સતીશભાઈ બારિયાને આપી હતી. સમયસર કાર્યવાહી કરતા આરએફઓ સતીશભાઈ બારિયા, જીવદયા પ્રેમી ગ્રુપ પંચમહાલના પિન્ટુભાઈ, ધ્રુવભાઈ અને પંકજભાઈ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રેલવે વિભાગ દ્વારા પૂરો સહકાર આપતા ટ્રેન નંબર 12904ને રોકી આગળના બમ્પરમાં ફસાયેલ રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. સ્થળ પર રેલવે સ્ટેશનના લખાણ સાથે તમામ કાર્યવાહી સંપન્ન કરી મોરના મૃતદેહને હાલોલ ફોરેસ્ટ વિભાગના સોપ મુજબ સન્માનભેર અંતિમ વિધિ આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જીવદયા પ્રેમી ગ્રુપના સાથીઓ દ્વારા સંવેદનશીલતાપૂર્વક કામગીરી કરી પ્રાણી પ્રેમ અને કુદરતી વારસાની રક્ષા માટેનો મહત્વનો સંદેશ આપ્યો હતો. મોર એ ભારતનો રાષ્ટ્રીય પક્ષી છે અને તેની સાથે જોડાયેલી દરેક ઘટના દેશના માટે ભાવનાત્મક છે. એવી ઘટનાઓમાં તંત્રની જવાબદારી અને જીવો માટે કાર્યરત સંસ્થાઓની સતર્કતા સમાજ માટે એક ઉદાહરણરૂપ બની રહી છે. અહેવાલ પ્રણવભાઈ પટેલ, એજ્યુકેશન દુનિયા ન્યૂઝપેપર, તંત્રી, હાલોલ.